નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ દશાત્રી અમિત્યા. આજે આપણે જે તારીખ 28/6/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનો ગોચર હતો. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોનું ક્ષેત્ર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે નીચ જેઠ સુધી 14 તિથિ છે. કેટલાક સ્થળોએ પૂર્ણિમાની તિથિ સાંજે શરૂ થતી હોવાથી આજે વ્રતની પૂનમ અથવા વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ પણ થઈ શકે છે. આજે રવિવાર અને સુદ પક્ષની 14નો સંયોગ પ્રત્યક્ષ દેવ એવા ભગવાન સૂર્યનારાયણની આરાધના અને પવિત્ર કાર્યો માટે ઉત્તમ છે. આજના દિવસે સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી આપણામાં આત્મબળ અને યશ કીર્તિમાં સારો એવો વધારો થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે આજે તમને સામાજિક કાર્યમાં તમે સક્રિયતા તમારી વધી શકે છે. તેમજ તમારા પિતા કે વડીલોના સહયોગ કે તમારા સરકારી કે વહીવટી અટકેલા જે કઈ કામો છે એ સરળતાથી આજે પૂર્ણ થઈ શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ પણ સારો એવો જળવાઈ રહેશે. મેષ રાશિવાળા માટે શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બળવાળું કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બજેટ અને રોકાણના આયોજનો માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમારા પરિવારમાં પણ સુખ શાંતિનો સારો એવો માહોલ રહી શકે છે. તેમજ તમારી વાણીથી મધુરતાથી તમારા વેપારમાં પણ તમને સારો એવો આજે લાભ થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે મળી અને નફાકારક તકો સામે ચાલીને આવશે, એટલે કે તમે સામે આવીને તકો તમને આવી શકે છે. આજે તમને ભૌતિક ચર્ચાઓ અને નિર્ણયોમાં સારી એવી મોટી સફળતાઓ આજે તમને મળી શકે છે. તેમજ તમારે નાની સુખદ યાત્રા પણ સારા એવા યોગ છે, જેથી તમે આજે નાની એવી યાત્રાઓ પણ સારી એવી રીતે આજ કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને 14 તિથિને કારણે આજે તમારું થોડું મન ચંચળ કે ભાવુક રહી શકે છે, પરંતુ આજે તમે ધાર્મિક કાર્યથી તમને સારી શાંતિ તમે મેળવી શકશો. જ્યારે તમે ધાર્મિક કાર્ય કરશો તો તમારું મન ચંચળ નહીં રહેશે, થોડું ધાર્મિક કાર્યમાં સારી એવી તમને શાંતિ મળી શકે છે. આજે તમને સારી એવી 14 હોવાથી એટલે થોડું ઘણું તમારું મન પણ ચંચળ રહી શકે છે, તેથી તમારે સારી એવી શાંતિ રહી શકે છે. જેથી કરીને કોઈ પણ સુખદ સમાચાર તમને સારા એવા આજે મળી શકે છે. જેથી કોઈ પણ રીતે તમે આજે ભાવુક રહી શકશો, પરંતુ ધાર્મિક કાર્ય તમને શાંતિ મળશે. તેમજ પ્રોપર્ટી કે જમીનના પ્રશ્નોમાં તમને સાનુકૂળતા જળવાઈ રહેશે. ખાસ કરીને કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે આ રાશિના સ્વામી સૂર્યદેવનો જ આજે દિવસ હોવાથી તમારું તેજ અને આત્મવિશ્વાસ સર્વોચ્ચ સ્તરે રહી શકે છે. આજે તમને ખાસ કરીને નોકરી વ્યવસાયમાં પણ સારી એવી તમારી પ્રાપ્તિ જણાવી શકે છે અને યશ કીર્તિ તેમજ તમને સારી એવી આજે મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે, તેમજ આર્થિક મુશ્કેલી જે કહેશે તે આજે તમારી દૂર થશે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આજનો સારો ઉત્તમ પ્રગતિદાયક એવો દિવસ છે. ખાસ કરીને આજે તમને ધાર્મિક યાત્રાનો પર જે આયોજન કરશો તો ધાર્મિક યાત્રા પર તમારે આજે સારી એવી સુખ અને ફાયદાકારક રહી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું આનંદમય અને સંતોષથી ભરેલું આજે રહી શકે છે. આજે તમારે જે કાંઈ
જૂના આર્થિક પ્રશ્નો હશે એ જૂના આર્થિક પ્રશ્નો આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમજ જીવનસાથી સાથેનો પણ તમને સારો તાલમેલ ખૂબ જ મધુર રહી શકે છે. એ તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને હિંમત અને પરાક્રમથી તમારા અઘરા વ્યાપારી જે કઈ કાર્યો છે એ પણ આજે તમે સારી એવી રીતે પાર પાડી શકશો. તેમજ હરીફો પર પણ તમે તમારો વિજય આજે મેળવી શકશો. આજે તમારે ખાસ કરીને અણધાર્ય આર્થિક લાભના સુંદર એવા યોગ બની રહ્યા છે, જેને તમને આર્થિક રીતે અણધાર્ય લાભ થવાના પણ યોગ ચાન્સ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિ વાળા માટે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યોમાં તમારું મન સારી રીતે પરવળેલું રહેશે, જેથી તમે આધ્યાત્મિકતા અને દાન પુણ્યના કાર્ય આજે સારી રીતે તમે કરી શકશો. આજે તમારી આર્થિક સ્થિતિ પણ વધુ સારી એવી સદ્ધર બની શકે છે. તેમજ ખાસ કરીને આજે તમારા વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમે લેશો એ તમને સારા એવા ઉત્તમ ફાયદાકારક અને ફળદાયી મેળવી શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારીઓ તમને સારી રીતે મળી શકે છે. તેમજ વ્યવસાયમાં પણ તમારે ખાસ કરીને સમજી વિચારીને કરેલું તમારું રોકાણ હશે એ તમારા ભવિષ્યમાં તમને સારો મોટો અને આર્થિક લાભ તમને અપાવી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. જેમાં બિનજરૂરી જેમાં ચર્ચાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓ અથવા વાદ વિવાદોથી આજે તમારે દૂર રહેવું જોઈએ. તેમજ આધ્યાત્મિક શિક્ષણ માટે તમારો આજનો ઉત્તમ અને સારો એવો આજનો સમય છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો સમયસર તમારા પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને સારી એવી રીતે ખુશ રહી શકે છે. તેમજ આજે આવકના નવા સાધનો પણ તમને સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો અને સ્નેહીજનો સાથે આજે તમારો સારો સુખદ સમય તમારો આજે વીતી શકશે એટલે પસાર થશે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે રવિવાર હોવાથી આજે સવારે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ચપટી કંકુ અને અક્ષત એટલે ચોખા નાખી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો તે પણ ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે જોઈએ તો કે આવતીકાલે પૂનમ હોવાથી આજે સાંજે ઘરમાં લક્ષ્મીજીની સમક્ષ એટલે લક્ષ્મીજીની સામે ઘીનો દીવો કરવો, જેથી સુખ સમૃદ્ધિ આપણામાં સારી એવી આપણને વધી શકે છે. ત્રીજું ખાસ કહું છું કે આજે ઉનાળાની આખરી ગરમીને કારણે ધ્યાનમાં રાખીને તરસ્યા લોકોને ઠંડા પાણી, શરબત, છાશની વ્યવસ્થા કરવી, જે કોઈ વ્યવસ્થા કરવી હોય તેને મદદ કરવી અથવા અગાસી પર પક્ષીઓ માટે પણ જલના કુંડા વગેરે તે કાંઈ પાત્ર ભરો તો પણ અક્ષય પુણ્યની સારી આપણે પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આગોતર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત કંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 28/6/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 28/6/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ સુધી 14 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ, આજનો સૂર્યોદય છે 6:07 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:36. તિથિ જોઈએ તો આજે તિથિ છે 14 તિથિ 27:06 સુધી. ત્યારબાદ
પૂનમ તિથિ એટલે કે પૂર્ણિમા તિથિ. નક્ષત્ર જે હોય નક્ષત્ર છે જ્યેષ્ઠ નક્ષત્ર 25 કલાક 8 મિનિટ સુધી, ત્યારબાદ મૂળ નક્ષત્ર. યોગ છે તો યોગ છે શુભ યોગ 13 કલાક 30 મિનિટ સુધી, ત્યારબાદ શુક્લ યોગ. કરણ જે હોય આજે કરણ છે ગરકરણ 13 કલાક 54 મિનિટ સુધી, ત્યારબાદ વણિજ કરણ 27 કલાક 6 મિનિટ સુધી, ત્યારબાદ વિષ્ટિભદ્રા કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ હોય તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ 25 કલાક 8 મિનિટ સુધી, ત્યારબાદ ધનુ રાશિ ભદ્ર. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.